તો અમદાવાદના ગોતામાં દૂષિત પાણી મુદ્દે લોકોમાં આક્રોશ છે। આકાંક્ષા સોસાયટીમાં લોકોએ ફરિયાદ કરી છે। ભાજપના કોર્પોરેટર સોસાયટીમાં આવતા લોકોએ ફરિયાદ કરી। લોકોએ કોર્પોરેટરની સમક્ષ રોષ ઠાલવ્યો છે। દૂષિત પાણીથી 500 લોકો બીમાર પડ્યા હોવાનો દાવો। ગઈકાલે મેયર હિતેશ બારોટે પણ સોસાયટીની મુલાકાત લીધી હતી। જ્યાં આગળ અમે જાણ કરીએ છીએ તેમ છતાં એમણે બોલ્યું બરાબર કે જે ઇમિડિયેટ એક્શન લેવા જે વસ્તુ શનિવાર રાતે અથવા મોડામાં મોડી રવિવારે જે રિઝોલ્વ થઈ જવી જોઈતી હતી એ નથી થઈ અને એના લીધે સોમવાર રાત સુધી એ કામ ચાલુ થયું। સોમવાર સુધી એ સ્થિતિ વણસેલી રહી અને રવિવાર સોમવાર સુધીમાં સોસાયટીના બધા વ્યક્તિઓએ ગંદુ પાણી આરોગ્યું અને એના કારણે આટલી વિકટ સમસ્યા ઊભી થઈ છે। પાણીનું મેં અધિકારીને કહી દીધું કે સૂચના આપી છે અને તેમ છતાં બી તમે પાણીનું જોઈ લેજો। કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ મને ફોન કરવાનો। હું મારા પરિવારમાં કોઈ તકલીફ નહીં પડવાની એવું સોમવારે કહી દીધું અને મારા ઘરે બી દવાખાનું હતું એટલે હું મંગળ બુધ બહાર ગયો તો કાલે નહીં આવી શક્યો એ બદલ તો હું પોતે લાચાર છું। અને કાલે તમે કહેતા હોય અહીંયા સોસાયટીમાં 10 જણાની જોડે રેગ્યુલર મેં ફોન કરી દવાખાનામાંથી મેં વાત કરેલી છે એટલે બેન મને પોતાને અફસોસ છે। તો આપ જુઓ ગંદુ પાણી આવતા ત્યાંના સ્થાનિકો છે તેઓ હેરાન પરેશાન છે। રજૂઆત પણ કરવામાં આવી છે। 500 લોકો બીમાર પડ્યા હોવાનો દાવો છે દૂષિત પાણીથી। અને અમદાવાદના ગોતામાં જે દૂષિત પાણી આવી રહ્યું છે તેને લઈને લોકોમાં આક્રોશ છે। આકાંક્ષા સોસાયટીમાં લોકોએ ફરિયાદ કરી છે। ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને તેમને ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો ભાજપના કોર્પોરેટર ત્યાં પહોંચ્યા હતા અને તેમને લોકોએ પોતાની વ્યથા કીધી હતી કે કેટલા સમયથી તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે।